લગભગ પતંગ રસિયાઓ માટે 14મી જાન્યુઆરીનું પર્વ મહત્ત્વનું છે. તેને મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વ કહેવામાં આવે છે. દાન પુણ્યનો મહિમા હોય છે. આ મકર સંક્રમણ ક્યારેક સવારે, ક્યારેક બપોરે, ક્યારેક સાંજે અને ક્યારેક 15મી જાન્યુઆરીએ પણ આવતું હોય છે. એટલે હવે પવનની ગતિવિધિ જોઈએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર એમના ભાગોમાં, વિરંગામના ભાગોમાં, લગભગ પરોળિયાના ભાગમાં પવનની ગતિ 9 કિલોમીટરથી 9 કિલોમીટર, કેટલાક ભાગમાં 8 કિલોમીટર અને કોઈ ભાગમાં 10 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ 7 કિલોમીટરની આસપાસ પણ રહેવાની શક્યતા રહેશે. ગાંધીધામના ભાગોમાં, કચ્છના ભાગોમાં પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ સવારના ભાગમાં, પરોળીના ભાગમાં 9 કિલોમીટરની આસપાસની રહેવાની શક્યતા રહેશે. દરિયા કિનારે 13 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. વિન્ડ ગસ્ટ લગભગ કેટલાક ભાગમાં 17 કિલોમીટર પર અવરથી 18 કિલોમીટર અવરની દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહે. હવે 10 વાગ્યાના અંગે પવન અંગે જોઈએ તો અમદાવાદમાં લગભગ 6 કિલોમીટરથી 7 કિલોમીટર અને ઘણા ભાગમાં 6 થી 7 કિલોમીટરની શક્યતા રહે. કોઈ ભાગમાં 4 કિલોમીટરથી 5 કિલોમીટર કદાચ ક્યારેક થઈ જાય. લગભગ ભાવનગરના ભાગોમાં, અમરેલીના ભાગોમાં પવનની ગતિ કંઈક હશે વધુ રહી શકે અને લગભગ વિરંગામના ભાગોમાં પણ પવનની ગતિ થોડીક વધુ રહી શકે.